હાલો. જી હા, વસંતભાઈ ચાવડા હા, કોણ? નાળ ગામથી બોલું છું, બગડા શૈલેષ મંગાભાઈ. બોલો શૈલેષભાઈ. એ રાત્રે મારે માલધારી સમાજ હારે થોડોક માથાકૂટ થઈ ગઈ છે, હા અને એ લોકો હારે માથાકૂટ થઈ ગઈ પાણીના ટેન્કર બાબતે. હા અને હું અહીંયા વંડા એની માથે એફઆઈઆર દાખલ કરવા આવ્યો હતો. હા એ લોકોએ એફઆઈઆર લખી નથી, એટલે વંડાથી અત્યારે હું અમરેલી આવ્યો છું તમારી મુલાકાત માટે. ફરિયાદ દાખલ નથી કરી. શું માથાકૂટ શું હતી? માથાકૂટા પાણીનું ટેન્કર ગામમાં આવતું નતું ને, ગામમાં આવતું હતું પણ આપણા જે એરિયામાં નતું આવતું ને, તે બાબતે હું એને અરે એમ આજ ભવાઈ રમતા હતા ત્યાં બેઠા હતા, એમાંથી મેં એને વાત કરી, એમાંથી થોડીક માથાકૂટ થઈ ગઈ. હા હા, એવું હતું. તો પછી અને સવારમાં 10:30 થી 3:30 વાગ્યા સુધી વંડા પોલીસ સ્ટેશનમાં મને બેહાડ્યો, પણ મારી ફરિયાદ લીધી નથી. 10:30 અત્યારે હું થી 3:30 અહીંયા વાગ્યા સુધી અમરેલી બેહાડ્યો? આવ્યો છું. હા, 10:30 થી 3:30 વાગ્યા સુધી બેહાડ્યો? હા, 10:30 થી 3:30 વાગ્યા સુધી બેહાડ્યો. અત્યારે હું અમરેલી આવ્યો છું. હા હા, અને રાત્રે મેં 100 નંબરમાં ફોન કર્યો તો 100 નંબરમાં કોઈ ફોન લાગ્યો નહીં. હા પછી 1000 નંબરમાં ફોન કર્યો, 1000 નંબરમાં ફોન લાગ્યો નહીં. હા પછી મેં ઓલા અમરેલી જે એસપી સાહેબ નો નંબર હતો ને, એમાં ફોન કર્યો તો એમાં કોઈ 3 ફોન કર્યા, કોઈ ઉપાડ્યા નહીં. હા પછી 108 ની મદદ થી મેં પોલીસ ની સહાય લીધી હતી, પણ 108 વાળા એ મારે એવી વાત કરી કે ભાઈ તમારા લગતું જે પોલીસ સ્ટેશન છે ને, ત્યાં હું આ મેસેજ નાખી દઉં છું, તમારા એનો સામેથી હમણાં અડધી કલાકમાં ફોન આવશે અથવા ગાડી આવી જાય. હા તો એ લોકોએ કઈ રાત્રે એક્શન લીધી નથી, અને રાત્રે એ લોકો મને મારી નાખે એમ જતા રેડી, એને બંદૂક મારવાની ધમકી દીધેલી છે. અને થોડાક અરે માથા ભારે એને માથા આની પેલા 4 જણા કેસ ગામમાં ને. બધાની સખી ઓળખું છું ભાઈ હા શૈલેષભાઈ, એટલે જે હાજુ હા, હોય ને કહેજો. પછી મને વાયણાથી ખબર પડી છે તો તકલીફ તમને થાય. નહીં નહીં સાહેબ, આપણે હમણાં હરુભરું તમે ક્યાં મળો છો કેમ કે અમરેલીમાં તો. નાળની મને બધી ખબર છે, કોણ કઈ પણ નાક કેટલા પાણીમાં છે ને ઈ. પણ તમે મારી વાત સમજ્યા? મારી તમે ઓફિસે બેઠો છું, આવો કઈ જગ્યાએ? મીરા આર્કેડમાં, મીરા લાઇબ્રેરીની આર્કેટ? આગળ. હા, તો કઈ જગ્યાએ? મીરા આર્કેડ, લાઇબ્રેરી રોડ. મીરા આર્કેટ, હા લાઇબ્રેરી રોડ. હા હા હા, વાંધો નહીં. એ મિત્ર 4-5 મિત્રો સાથે મારી ઓફિસે આવ્યા, અને ત્યાંથી મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી અને વંડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કિરીટસિંહ મોરીનો નંબર લીધો. કિરીટસિંહ મોરીને ફોન કર્યો, સાહેબે ફોન કાપી નાખ્યો. થોડીક વાર ખમીને પાછો ફોન કર્યો, પાછો ફોન કાપી નાખ્યો. એટલે વળી પાછો અમરેલી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી અને ત્યાંના પોલીસ સ્ટેશનનો નંબર લીધો. પોલીસ સ્ટેશનનો નંબર લીધા બાદ તેના પીએસઓ સાથે વાત થઈ, અને અહીંથી આ લોકોને ફરી પાછા ત્યાં મોકલા. ત્યાં જઈ અને પેલા આ લોકોની ત્યાં લેખિતમાં ફરિયાદ લેવામાં આવી, એટલે કે અરજી કરાવવામાં આવી. અરજી કર્યા પછી ત્યાંના જે પીએસઆઈ કિરીટસિંહ મોરી છે, એણે આ ફરિયાદીને બહાર બેસાડી અને સામા પક્ષને બોલાવ્યા, જેના લીધે આ ફરિયાદીએ ફરી મને ફોન કર્યો અને કીધું કે ભાઈ મારી સાથે આવું આવું થઈ રહ્યું છે. વળી મેં પાછા તેના પીએસઆઈ કિરીટસિંહ મોરીને ફોન કર્યો, પણ એ તો જાણે પોલીસ સ્ટેશન નહીં, પોતાના પપ્પાની પેઢી ચલાવતા હોય અને મનમાં આવે એનો ફોન ઉપાડવાનો, મનમાં આવે એની યાર વાત કરવાની, એવી રીતે એને મારો ફોન કાપી અને મને બ્લોક કરી દીધો. વળી મેં ત્યાંના પોલીસ સ્ટેશનના નંબર ઉપર ફોન કર્યો, જે રેકોર્ડિંગ તમે સાંભળો. વંડા પોલીસ સ્ટેશન હા, બોલો બોલો. પીએસઆઈ સાહેબ છે ને? સાહેબ છે ને? હા. તો એને કે ફોન ઉપાડો ને, તમને હું ફોનમાં બેહેડા શું લેવા? ક્યારનો ફોન કરું છું, ફોન કટ કરી નાખે છે, એટલે એના મનમાં સમજે શું?
અંદર ચેમ્બરમાં જ બેઠા છે. ફોન એક ચાલુ છે અત્યારે આવેલા લોકો. રોંઢા દિવસથી એને ફોન કરું છું, ફોન ઉપાડતા હતી એટલે એને કે તમને ત્યાં હવા ખાવા નથી બેહાડ્યા કે બાપુજીની પેઢી નથી ચલાવતા તમે? ઓલા એસપી સાહેબ હારે વાત કરી લીધી હતી, એની કરતા મોટો અધિકારી છે આ ભાઈ તો. તો હમણાં ફોન ઉપાડવાનું અને ઓલા છોકરાઓને હજી હું ને બેહાડી રાખ્યા છે, અને એની જે ફરિયાદ લઈ લીધી છે એને નકલ ના આપો ને, નકલ કેમ નથી આપતા? વાત કરાવું લે. વાત કરાવો ને કરું હમણાં એસપી સાહેબ ને રેન્જ હજી ગૌતમ સાહેબ ને હોતને ફોન કરીને કે આ જરીક જેટલો અધિકારી ક્યારનો લાડ કરે છે. મને હમણાં વાત કરું અને તમને ફોન કરાવું. હા, આટલું થયા પછી પાછું જ્યારે મને આ ફરિયાદીનો ફોન આવ્યો અને મને કીધું કે હજી આમાં કાંઈ થયું નથી, અને ફરી મેં ફોન કર્યો ત્યારે વંડા પોલીસ સ્ટેશનનો ફોન પણ બંધ, અને સાહેબે તો આપણો ફોન ઓલરેડી બ્લોક કરી દીધો હતો. ત્યારે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, કંટ્રોલ રૂમમાં પણ આ બાબતે જાણ કરી, 2 વાર ફોન કર્યો, એના રેકોર્ડિંગ પણ મૂકું છું, સાંભળી જ લ્યો. હેલો. હા, વંડાના પીએસઆઈ રે ને મોરી સાહેબ, હા, એને મેં રોંઢે તમારા કંટ્રોલ રૂમમાંથી ફોન નંબર લીધો હતો, હા. ત્યારથી માંડીને અત્યાર સુધી મારો ફોન નથી ઉપાડતા ને હવે મને બ્લોક કરી દીધો છે. અને વંડા પોલીસ સ્ટેશનનો જે મોબાઈલ નંબર લીધો હતો ને એને ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. અને અમારે ત્યાં જે અરજદાર બેઠા છે ને એની હેરાન કરે છે. તો અમારે કઈ લાઈન લેવાની? કોણ બોલો છો તમે? વસંત ચાવડા બોલું છું. સવારના અરજદારને હેરાન કરે છે. બપોરે અરજદાર અત્યારે 5 વાગે મારી પાસે આવ્યા. અહીંથી મેં સાહેબને એસપી સાહેબને ફોન કર્યો હતો અને પછી એને ફોન કર્યો તો એ ઉપાડતા નથી. અત્યારે અરજદારને ત્યાં મોકલા છે તો અરજદાર પાસે એને અરજી લખાવી લીધી અને એને અરજીનો ફોટો નથી આપતા. સામેવાળા લોકોને બોલાવી અને ઓલાને બહાર બેહાડીને ઓલાને બોલાવે છે, એટલે પોલીસને ત્યાં સમાધાન કરવા માટે રાખી છે. અને મોરી સાહેબ ફોન નથી ઉપાડતા અને બાપુજીની પેઢી ચલાવે છે. મોરી સાહેબ ને કદાચ ટ્રાન્સફર થઈ ગયા એટલે છૂટા થઈ ગયા છે. હા, તો પણ ફોન ઉપાડીને કહી તો દેવાય ને કે ભાઈ હું અત્યારે છૂટો થઈ ગયો. એની આજ બેઠા છે ત્યારે પોલીસ સ્ટેશનમાં જ જાય. હાલો હમણાં આગળ ફોન કરી દઈએ અમને. હા, એને કયો નંબરમાંથી બ્લોકમાંથી કાઢે અને ઓલા પોલીસ સ્ટેશનનો નંબર સ્વિચ ઓફ કરી દીધો. ઓલા ભાઈ ત્યાં બગડાભાઈ બેઠા છે અત્યારે પીએસઓમાં. હાલો કહી દઉં છું. હા, અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ. કર્યો ભાઈ, વંડા પોલીસ સ્ટેશનમાં વાત કરી. કોણ બોલો? વસંત ચાવડા બોલું. ચાવડા? વસંત ચાવડા. હા બોલો ને, શું હતું? હતું એમાં એવું કે એક ભાઈ વંડા પોલીસ સ્ટેશનમાં સવારનો ફરિયાદ લખાવવા માટે બેઠો હતો. 10:30 વાગ્યાનો, 3:30 વાગ્યા સુધી બેઠો, એનો મેળ નો આવ્યો. બિચારો મારી પાસે આવ્યો 5 વાગે અમરેલી. પછી મેં એસપી સાહેબને ફોન કર્યો, કંટ્રોલમાંથી ફોન લઈને મોરી સાહેબનો નંબર લીધો. મોરી સાહેબે મારો નંબર બ્લોક કરી દીધો છે. વંડા પોલીસ સ્ટેશનનો નંબર લીધો. પોલીસ સ્ટેશનમાં મેં ન્યાય વાત કરી લીધી હતી. અહીંથી લોકોને પાછા ફરિયાદ માટે મોકલા તો એની લેખિતમાં અરજી લેવડાવી લીધી અને અરજીને નકલ એના આપતા નથી ઓસીમાં. અને અત્યારે મેં પાછો ફોન કર્યો તો મોરી સાહેબે મને બ્લોક કરી દીધો છે. અને વંડા પોલીસ સ્ટેશનનો નંબર રહ્યો ને, જે મોબાઈલ નંબર, એને સ્વિચ ઓફ કરી દીધો છે. અને સામેવાળી પાર્ટીને બોલાવીને અત્યારે મોરી સાહેબ એની ઓફિસમાં ચર્ચાઓ કરી રહ્યા છે, ઓલાને બહાર બેહાડીને. એટલે આવડા હું ત્યાં પેઢીઓ ચલાવે છે, સમાધાન કરવાના ધંધા ચાલુ કર્યા છે એને. ના ના, જાણી લઈ હાલો. હા, તો જાણી લેવા માટે હમણાં ફોન કર્યો તો ત્યારે ઈ ભાઈએ જાણી લેવાનું કીધું હતું, તમે જાણી લેવાનું કહો છો, તો અમારે શું કરવાનું? જાણી લઈ પહેલા. હવે આપ કોણ બોલો છો? હે, આપ કોણ બોલો છો? આપને તમારે માહિતી મળી જાય તો પછી. અરે પણ નામ આપો ને, મને ખબર પડે કે મેં કંટ્રોલમાં કોની યાર વાત કરી. હા, કંટ્રોલમાં અમે ઇન્ચાર્જ બોલતા હોય, બીજું કોણ બોલતું? હા, તો નામ તમને નામ તો હોય ને તમારું. તમારે કામ અરે મતલબ રાખો, નામનું શું કામ છે એ તો હું તમને માહિતી માંગીને નામ ગોતી લે, તમે નહીં આપો તો. હા, કાંઈ વાંધો નહીં. અમે હમણાં ફોન કરી દીધો છે. ઇન્ચાર્જ હમણાં ગયા છે વોશરૂમ, હમણાં આવે એટલે એને ફોન કર્યો હતો, એટલે મને ન ખબર હોય પહેલા. હા, એટલે એને કયો ને, અને મોરી સાહેબને ફોન કરીને કયો કે નંબરે બ્લોક નાખો. નહીતર ચાલુ રાખો, હમણાં 5 મિનિટમાં આવે એટલે હમણાં વાત કરે. એને કયો બ્લોકમાંથી કાઢે, એને કી બ્લોક નંબર કરવા હાટું વર્દી નથી આપી, અન્ય સમાધાન કરવા હાટું વર્દી નથી આપી. ઈ તો હવે જે હોય તો આપણે કઈ પેઢી નથી ચલાવતા એને કી. ફોન ઉપાડતા નથી, ફોન રિસીવ નહીં કરવાના, બ્લોક કરી દેવાના, પોલીસ સ્ટેશનના નંબર સ્વિચ ઓફ કરી દેવાના. ના ના, જાણી લેવો પેલા. ઓલો હમણાં 5 મિનિટમાં પૂછી લેવા. બીજા ભાઈ ઉપાડ્યો હતો ને તમને પેલા જે ફોન, હા, એમને ફોન કરી દીધો. અત્યારે ત્યાં કોણ છે ફોન ઉપાડવામાં? હે, ફોન ઉપાડવામાં કોણ છે અત્યારે? કોની ડ્યુટી? કંટ્રોલ ઇન્ચાર્જ હોય ભાઈ.
એક જ ભાઈ, મિનિટ તમે ચાલુ નામ રાખો, આપો ને, લ્યો, તમને આટલી બધી આવે, તકલીફો આવે છે, છે, નામ એક મિનિટ આપો. ચાલુ રાખો, લ્યો, આવે છે હો ભાઈ, ચાલુ ચાલુ રાખો, એમને વાત કરી દો 2 મિનિટ ઉપર. હા કવર ઓલામ રાખી દો રજિસ્ટ્રીનું. હેલો. તો વાત કરી વંડા પોલીસ સ્ટેશનમાં. હા સરને ફોન ઓલો કોલ કર્યો હતો પણ એને કઈ ઓલો રિસીવ નથી થયો. એ રિસીવ ક્યાંથી કરે? ઓલા સામે વાળાને લઈને બેઠા છે ઓફિસમાં. ઓલા ફરિયાદીને બહાર બેહાડ્યો પોલીસ સ્ટેશનની. એટલે ન્યાય સમાધાન કરવાની પ્રક્રિયાઓમાં બેઠા છે કે આવડ્યા બદલી થઈ છે એટલે જાતા જાતા જે ખિસ્સામાં આવી લેતા જઈ. જે છે તમારા જે કોઈ ઓલા છે સમાધાન ન કરવા માંગતા હોય તો ના પાડી દેવાનું. પણ ઓલો મોરી સાહેબ સમજવા જોઈએ ને. મારો ફોન બ્લોક કરી દીધો, ઓલો મોબાઈલ નંબર ન્યાનો જે પોલીસ સ્ટેશન એને સ્વિચ ઓફ કરી દીધો, એવું ઈ કરવાની જરૂર શું છે ને? એટલે ત્યાં વહીવટીયું પોલીસ સ્ટેશન બનાવ્યું છે ને ત્યાં. મોરી સાહેબ ટ્રાય કરીને કહી દઉં છું. એને કયો મારી યાર વાત કરવાનું, કારણ કે ભાઈ એની ફરિયાદ લઈ લ્યો ને જાતા કરો. ઓલા સામે વાળાને બોલાવવાની જરૂર શું છે એને? શું મેટર શું છે? એટલે બધું મેજર એવું છે શું છે વસ્તુ? અરે મેટર ભલે નાની એવી જ છે. એને રાત્રે કંઈક કાર્યક્રમો હોય છે ત્યાં બધા ભેગા થયા છે અને પાણી બાબતના ટાંકાની કંઈક ચર્ચા થઈ હતી. એમાં ઓલા ગાળાગાળી કરી ઓલા ભરવાડ સમાજના લોકોએ કંઈક એને ભાઈ આપણે કેવું નાળમાં. બરાબર. એટલે ઓલા સવાર 10:30 બેઠા છે, હેરાન થઈને મારી પાસે આવ્યા. મેં અમરેલીથી સાહેબારે મેં વાત કરી, એસપી સાહેબારે. બરાબર. પછી ત્યાં કંટ્રોલમાં ઓલા ભાઈ બેઠા હતા બગડા, એની હારે વાત કરી. અત્યારે મોકલા છે તો એની કાંઈ વેલ્યુ જ નહીં. એની અરજી લખીને કે તું 12 અને ઓલાને સામે વાળાને ફોન કરીને બોલાવીને અત્યારે ઓફિસમાં ચર્ચાઓ કરે છે. એટલે એના મનમાં સમજશું એ તો ન થાય. પણ ઓલા જે આપણે જે છે અરજદાર એ જ એમ કે સમાધાન કરવાનું થતું જ નથી પછી ક્યાંથી કરે છે? પણ એમ વાત નથી કરતો હું. સાહેબે ઓલાને બોલાવવાની જરૂર શું છે અત્યારે? આવડાને 12 હાડીને ચર્ચા કરવાની જરૂર શું છે ને? ના ના કઈ વાંધો ના. સાહેબને વાત કરી હું હમણાં બધું રેકોર્ડિંગ વ્યવસ્થિત કરી અને યુટ્યુબમાં મૂકું છું મોરી સાહેબના નંબર સાથે. એટલે ભલી જલસા કરતા પછી સાહેબ યુટ્યુબમાં વાત કરી દઉં છું મોરી સાહેબને. હા, આ રીતના જે કાંઈ રજૂઆત હોય એ લોકોને હા. અને એને કયો કે બાપુજીની પેટી નથી ચલાવતા, આપણને વર્દી છે ને લોકોને જવાબ દેવા હાટું આપી છે. હાલો વાત કરી દઉં છું. હા. એટલે આટલી મહેનત કરવા છતાંય ન કંટ્રોલ રૂમમાંથી ત્યાં પોલીસ સ્ટેશનનો કોઈ કોન્ટેક્ટ કરી અને ત્યાંના પેઢીના માલિક કિરીટસિંહ મોરીને કંઈ કહેવામાં આવ્યું કે ન ત્યાંનો વળી પાછો ફોન નંબર સ્વિચ ઓફમાંથી ઓન થયો અને મોડી રાત્રે લગભગ 12:30 આસપાસ આ ફરિયાદીની ફરિયાદ લેવાની અને સામેવાળા પક્ષની પણ રાત્રે 2 વાગે ફરિયાદ દાખલ કરવામાં આવી. આ ફરિયાદીએ જેની માટે ફરિયાદ કરી છે એના નામ છે હરસુરભાઈ, બાબલુભાઈ અને જીવાભાઈ. આ માલધારી સમાજના મિત્રો છે. હવે જે કઈ બનાવ બન્યો છે એ કંઈક પાણીના ટેન્કર માટે થઈને બન્યો હતો. પાણીના ટેન્કરો જે ગામમાં આવે છે એ દલિતોના વિસ્તારમાં ન લાવવા કે ન આપવા એ બાબતે માથાકૂટ થયેલી. પણ કહેવાનું એ થાય છે કે વંડા પોલીસ સ્ટેશનની અંદર જે પીએસઆઈ મોરી તરીકે ફરજ બજાવી રહ્યા છે એને આટલો બધો હરખ એનો હતો કે આ બાબતે એને ક્રોસ ફરિયાદ પરાણે કરાવડાવી. પોલીસનું કામ છે ત્યાં ફરિયાદી જાય એટલે ફરિયાદીની ફરિયાદ લઈ અને એના આધારે એફઆઈઆર દાખલ કરી અને સામેવાળી પાર્ટીને જે પણ જગ્યાએ હોય ત્યાંથી એની ધરપકડ કરવી. તો આ પીએસઆઈ નું કામ આવું શા માટે, એને આવું વલણ શા માટે કર્યું કે એક તો પેલા ફરિયાદીને સવારથી બપોર સુધી ત્યાં બેસાડી રાખ્યા, એ બિચારા ત્યાંથી કંટાળીને છેક અમરેલી મારી સુધી આવ્યા અને આવ્યા બાદ વળી પાછા એને ત્યાં મોકલીએ છે. તો જાણે એના બાપની પેઢી હોય એવી રીતે ફરિયાદની નકલ પણ એને ન આપી અને સામેવાળાને બોલાવી અને પરાણે આ એટ્રોસિટી એક્ટના ગુનાની સામે ક્રોસ ફરિયાદ કરાવી. પોલીસનું કામ પોલીસ સીધી રીતે કરતી નથી. એ બાબતે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તો ત્યાંય પોલીસ સરખો જવાબ દેતી નથી. એને એટલી બધી બીક લાગે છે તો એ નામ નથી આપતી કે ત્યાં અત્યારે કોણ છે, કોણ ફોન ઉપાડ્યો છે, શું છે.
આ ક્રોસ સાઈડમાં જે તમને નંબર દેખાય છે એ નંબર પીએસઆઈ કિરીટસિંહ મોરીનો છે. જો કે કાલે જ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા ઘણા બધા પીએસઆઈને બદલી કરી અને ફેરવવામાં આવ્યા છે. હાલ આ મોરી સાહેબ અમરેલીમાં એસઓજીમાં ફરજમાં મૂકવામાં આવ્યા છે. પણ એને પૂછો ફોન કરીને કે આવું શા માટે? પોલીસનું કામ આ નથી. પોલીસનું કામ છે ફરિયાદીની ફરિયાદ લેવી, નહીં કે સામેવાળાના ખોળે બેહી અને એને ક્રોસ ફરિયાદ કરાવડાવવી. અને ખાસ કરીને જ્યારે દલિતોની આવી ફરિયાદો હોય ત્યારે જ તમને આવું કેમ સૂચે છે? તમે આવા દલિત વિરોધી શા માટે છો? દલિતોએ શું તમને તમારું બગાડ્યું છે? તમને દલિતોથી તકલીફ શું છે? અને તમે વર્દી પહેરી છે, તમારા માટે હરેક વ્યક્તિ સમાન હોવો જોઈએ. તમે ત્યાં બેસીને જાતિવાદ કરો છો તો આ કેટલું યોગ્ય છે? ફોન કરો મોરી સાહેબને અને પૂછો કે તકલીફ તમને શું થાય છે. જય ભીમ.